અસીમ કૃપા અને જેની સત્ર છાયા ગોડારામ મહારાજ છે, એમના ઈષ્ટદેવ. ગામમાં ઘણા પણ એમના સાધક પરિવાર હશે. શરૂમાં ધરમસિંહ મહારાજ બોલ્યા, એમની તમે કેટલું બોલો છો એ બહુ મહત્વનું, પણ ગુરુ પ્રત્યેનો જે પ્રેમ હતો ને વાણીમાં વર્તાય છે. એક ભજનમાં કહે છે, તને લાગી નથી દિલમાં તો દિલની વાત શું જાણે. તને લાગી નથી દિલમાં તો દિલની વાત શું જાણે. વચન બાણે વિંધાયા વિન રગત હૃદય આઘાત શું જાણે. જેને સદગુરુના વચનનું બાણ હૃદયમાં વાગ્યું છે એની વાણી સાહેબ ઘાતક હોય છે. ભલે બોલે કે ના બોલે, પતિ પોતાનો જાણીને સતી નિસ્દિન કરે ને સેવા. પતિ પોતાનો જાણીને સતી નિસ્દિન કરે સેવા. એ ઘરવાળીના ગુણ કે લાગણી રખાત શું જાણે. માલિક આ બધું જે સંપદા છે, આ બધી જે સંપદા સંપત્તિ છે અખિલ બ્રહ્માંડની, એનો અધિપતિ માલિક છે, એ પરમાત્મા છે અને એ મારું સદગુરુ છે. ઓમ નજીક જઈએ તો જેના વગર તમે શ્વાસ ના લઈ શકો સાહેબ, જેના વગર તમે જોઈ ના શકો, અને જેના વગર કાંઈ પણ બની ના શકે, એ છે પરમાત્મા, એ છે મારું સદગુરુ. જો આમાં થઈને પસાર થયા હોય તો પણ માલ ખાય ગણો માલિકનો, કોનો ખાય માલિક. તમે સમજી ગયા. રખાત શું જાણે. રખા છે ને પૈસા લઈ લે બધું, પણ લાગણી અને પ્રેમ છે ને એ તો એની ધર્મ પત્નીને જ હોય. એમ એવો સદગુરુનો જે સંતાન છે, જે શિષ્ય છે, ગુરુને સમર્પિત છે, એનો કોઈ આ મહિમા એનો ચાલે છે. અહીંયા જ્ઞાનની વાતો ઘણી થઈ છે, થોડી શાંતિ રાખો. કે આધ્યાત્મિક જગતમાં જો તમારી યાત્રા કરવી હોય તો પ્રથમ પ્રશ્ન એક થાય છે. આધ્યાત્મિક જગતનો મેઇન પ્રથમ પ્રશ્ન છે, હું કોણ. અહીંથી યાત્રા શરૂ થાય છે અને એનો એન્ડ પણ હુંમાં જ આવે છે. જ્યાંથી શરૂઆત થાય ને ત્યાં જ એન્ડ આવે. શંકર ભગવાનના લગ્ન હતા ને પછી એમની રસમ હતી, રીત રસમ કહેવાય. કાનમાં જઈને પૂછ્યું કે તમારે 3 પેઢીનું નામ દેવાનું છે. કેટલી? 3. કે તમારા પિતાનું નામ શું? કે બ્રહ્માજી હોય એવું લાગે છે. શું? તો કે બ્રહ્માજીના પિતા કે વિષ્ણુ હોય એવું લાગે છે. કે વિષ્ણુના પિતા કે હું હોય એવું લાગે. કાઠું છે પાછું. મહાત્મા પોતાના આશ્રમમાં હતા, બહારથી સાધક આવીને ટકોરો મારે છે. એટલે કહે છે, મહાત્મા અંદરથી અવાજ આપે છે કે કોણ? કે હું. કે હું કોણ? કે ઈ ખબર નથી એટલે તો આવ્યો છું. એ હું જાણ્યા
પછી આ જગતમાં કાંઈ જાણવાનું નથી રહેતું, કાંઈ મેળવવાનું રહેતું નથી ને કાંઈ પ્રાપ્ત કર્તવ્ય ગંતવ્ય પ્રાપ્તવ્ય તમામ સમાપ્ત. કોને જાણ્યા પછી બાજી રમતા હતા મુલ્લા નસરુદ્દીન હવારે એકલા, એટલે એની ઘરવાળી કહે તમને કોઈ બુદ્ધિ છે તમારા, એકલા બાજી રમો છો? એટલે મુલ્લાજી શું કે એ ગોડી તને ખબર ન પડે, હારું તો એ હું ને જીતું તો એ, હારું તો એ અને જીતું તો એ.